નમસ્કાર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું હિરેનભાઈ શાસ્ત્રી. આપ સર્વેનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ વૃંદાવન એસ્ટ્રોલોજીમાં. આજ આપણે ચર્ચા કરવાના છીએ ગુરુ ગ્રહના ગોચર વિશે, જે 15 મેના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે. પોતાનો રાશિ પરિવર્તન કરી અને કઈ કઈ રાશિઓને લાભ આપશે એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. ગુરુ ગ્રહ જે જ્ઞાનનો કારક છે અને વેદોમાં કહેલું છે જ્ઞાનેશો ભગવાન રુદ્રઃ. જ્ઞાનના અધિપતિ દેવ છે ભગવાન શિવજી. શિવજીથી મોટું આ જગતમાં કોઈ જ્ઞાની નથી. તો માટે આપ સર્વેના જીવનમાં સદૈવ જ્ઞાનની વૃદ્ધિ થાય એના માટે કમેન્ટમાં લખો હર હર મહાદેવ. આવો જાણીએ આ વિડીયોના માધ્યમથી ગુરુ ગ્રહના ગોચર વિશે. દેવાનામ ચ ઋષિણામ ચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. દેવતાઓ અને ઋષિઓના જે ગુરુ છે એને ગ્રહોની વચ્ચે સ્થાન આપેલું છે, જેને આપણે ગુરુ ગ્રહ તરીકે ઓળખીએ છીએ. ગુરુ ગ્રહને સંસ્કૃતની અંદર બૃહસ્પતિ પણ કહેલા છે. બૃહસ્પતિને જ આપણે ગુરુ કહીએ છીએ, જે ગુરુવારના અધિપતિ છે. પીળો કલર એને મુખ્યતઃ પ્રિય છે અને બ્રાહ્મણ વર્ણના છે. સંતાનનો કારક પણ ગુરુ ગ્રહ છે. જીવનમાં સુમેળ તેમજ માર્ગદર્શન આપનારા પણ ગુરુ ગ્રહ છે. લગ્ન અને સગાઈ એમનો પણ મુખ્યતઃ કારક ગુરુ ગ્રહ છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેલું છે જ્યારે ગુરુની દશા અંતરદશા શનિની સાથે જોડાય, ગુરુ અને શનિ આ બંનેનો કોન્ટેક્ટ કુંડળીમાં અથવા તો દશાની અંદર થાય ત્યારે જ જીવનમાં લગ્ન કે સગાઈના યોગ બને છે. તો આવો જાણીએ મિથુન રાશિને આ ગુરુ ગ્રહથી શું શું લાભ થવાના છે. મિથુન રાશિ જે બુદ્ધિ પ્રધાન છે અને ગુરુ ગ્રહ જે જ્ઞાનના કારક છે. તો સર્વપ્રથમ પહેલો લાભ તો થવાનો છે વિદ્યાર્થીઓ માટે. જેમને વાંચેલું યાદ નથી રહેતું, સમજી લ્યો એના માટે આ શુભ અને સારો સમય આવી ગયો છે. બુદ્ધિના દાતા ભગવાન બુધ ગ્રહ અને મિથુન રાશિના અધિપતિ પણ બુધ ગ્રહ છે. તો બુધ અને ગુરુ સાથે મળે ત્યારે સારી બુદ્ધિ અને સારું જ્ઞાન જોડાય તો માણસ જીવનમાં ભણતરમાં પણ આગળ વધી શકે છે. બાળકોની વિચાર શક્તિમાં પણ વૃદ્ધિ થશે, કેમ કે જ્ઞાનના કારક છે ગુરુ ગ્રહ, જેનાથી સારું જ્ઞાન મળે છે. તો વિદ્યાર્થીઓના જીવનમાં શુભ અને સારો સમય આવવાનો છે. જેની મિથુન રાશિ છે એને મહેનત કરવી જરૂરી છે, પણ થોડી મહેનતથી પણ સફળતા મળી શકે છે. ત્યારબાદ વાણી શક્તિ અને કમ્યુનિકેશન. ઘણા બધા માણસો એવા હોય છે કે જે પોતાની વાણીથી પ્રભાવિત કરી અને સામેવાળા માણસ પાસેથી ઘણું બધું કામ કરાવી લે છે. અને એક માણસ એવો હોય કે જેને આવડતું ઘણું બધું હોય પણ છતાં પોતાની વાણીથી કંઈ કરી શકતો નથી. તો જેને ગુરુ ગ્રહની કૃપા હોય, જેના જીવનમાં ગુરુ ગ્રહ પ્રબળ હોય, એમને આનો પણ લાભ મળે છે. જેમની વાણી શક્તિ નબળી છે, ખાસ કરીને મિથુન રાશિવાળાઓ માટે, કે જેને નોકરીનું ઇન્ટરવ્યૂ દેવા જવું છે અથવા તો પોતે નોકરીના પદ ઉપર કામ કરે છે, તો એને આ સમયમાં ઉચ્ચ પદ મળવાની પણ શક્યતા ઘણી બધી છે. કમ્યુનિકેશન, એકબીજાની સાથે જોડી અને આગળ જવું એ મિથુન રાશિવાળાનો સ્વભાવ છે. આમ આપણે જોઈએ તો મિથુન રાશિ છે એ બુદ્ધિ પ્રધાન છે. ક્યારેક એવું વિચારે કે ભાઈ આ બધું જગતમાં છે કે નહીં, એવું પણ ઘણી વખત વિચાર આવતા હોય. પણ જ્યારે આવા ગ્રહોનું પરિવર્તન આવે છે તો એ ગ્રહોના પરિવર્તનના લીધે એના જીવનમાં પણ આધ્યાત્મિકતા આવે છે. અને ગુરુ ગ્રહ મેં પહેલાં જ કીધું આધ્યાત્મિકનો પણ કારક છે. આધ્યાત્મિકતા જીવનમાં આવે તો ત્યારે ખરો અર્થ સમજાય છે. તો જેની વાણી ઉપર સારો પ્રભાવ ન હોય તો ગુરુ ગ્રહ એમની વાણી શક્તિમાં પણ વધારો કરશે. આવો જાણીએ હવે વ્યાપાર અને વ્યવસાય વિશે.
મિથુન રાશિનો અધિપતિ બુધ ગ્રહ જે વ્યાપાર અને વ્યવસાયનો કારક છે, અને એ જગ્યાએ સામે ગુરુ ગ્રહ જે વૃદ્ધિનો કારક છે. વ્યાપારમાં પણ સારી એવી વૃદ્ધિ થશે. કોઈ નવા વ્યવસાયનું વિચારી રહ્યું હોય તો એને સારો એવો વ્યવસાય મળશે, અને વ્યવસાયની અંદર પણ વૃદ્ધિની સારી એવી તક મળશે. ગુરુ ગ્રહનો સારો સમય આવ્યો, માટે આધ્યાત્મિકતાની સાથે ગુરુ ગ્રહ તમને વ્યવસાય અને વ્યાપાર પણ કરાવશે. અને આમે શાસ્ત્રમાં તો કહેલું છે કે કોઈ પણ વસ્તુ તમે નીતિ અને ધર્મથી કરો તો એ પછી ભલે ને વ્યાપાર હોય તો એ પણ ભગવાનની ભક્તિ છે અને ભગવાનની સેવા છે. આમ આપણે વિચારીએ કે ભગવાનની સેવા ક્યારે કરી શકીએ? ભગવાનની પૂજા દરરોજના માટે આપણેથી થતી નથી, પણ આપણે જે વ્યવસાય કરીએ છીએ, આપણે જે વ્યાપાર કરીએ છીએ, એમાં નીતિ અને ધર્મ સાથે રાખીએ તો એ પણ ભગવાનની જ પૂજા છે. અને ગુરુ ગ્રહ એમનો પણ કારક છે. ગુરુ ગ્રહ જ્યારે જીવનમાં પ્રભાવી બને તો જીવનમાં ધર્મ સુધારક વિચાર આપે, અને ધર્મ સુધારતાની સાથે જો આપણે વ્યાપાર વાણિજ્ય અને વેપાર કરીએ તો એમાં પણ સદૈવ વૃદ્ધિ થાય. હવે આપણે ચર્ચા કરવાના છીએ સંબંધોમાં સુધારો અને વિચારધારામાં સુધારો. ગુરુ ગ્રહ મિથુન રાશિમાં આવવાથી જે માણસોના સંબંધ બગડેલા છે એમને પણ સુધારવાની ઘણી બધી શક્યતા છે. સમજદારી જીવનમાં આવશે, અને ગુરુ ગ્રહ છે વૃદ્ધિનો પણ કારક છે. વૃદ્ધિ અને સમૃદ્ધિ, જીવનમાં સમૃદ્ધિ આવે, જીવનમાં વૃદ્ધિ આવે, જીવનમાં મોટાઈ આવે, ત્યારે જ સાચી સમજણ આવે, અને સાચી સમજણ આવે તો કોઈ પણ બગડેલા સંબંધ છે ને જોડાઈ જાય છે. તો ગુરુ ગ્રહથી જેના સંબંધો બગડેલા છે એને પણ હવે આ જીવનમાં સારી તક આવવાની છે કે જેના સંબંધો સુધરી જશે અને સંબંધો જોડાઈ જશે. આધ્યાત્મિક વિકાસ અને જીવનમાં સ્પષ્ટતા. ગુરુ ગ્રહના જીવનમાં આવવાથી મિથુન રાશિવાળાઓ માટે આધ્યાત્મિક વિકાસ પણ થવાનો છે. તો કે જીવનમાં કઈ રીતે આગળ વધવું, ભગવાનની જીવનમાં શું જરૂર છે, અને ભગવાનથી જ આ જીવન ચાલે છે. જો આ બધા લાભ આપણા જીવનમાં જોતા હોય તો અવશ્ય ગુરુદેવની ભક્તિ કરો. અને જો આપણી કુંડળીમાં ગુરુ ગ્રહ નીચસ્થ હોય, ગુરુ ગ્રહ ખરાબ સ્થાને બેઠો હોય તો અવશ્ય ગુરુ ગ્રહની પૂજા કરાવો, જેનાથી તમારો ગુરુ ગ્રહ શાંત થાય અને આ દરેક પ્રકારના લાભ તમારા જીવનમાં મળશે. ગુરુ ગ્રહથી આ દરેક રાશિઓનું શુભ થાય એવી પ્રાર્થના સાથે હું શાસ્ત્રી હિરણભાઈ આપની સમક્ષથી રજા લઉં છું. જય દ્વારકાધીશ. નમસ્કાર.